તો ગુજરાતના શહેરોમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। જામનગર તથા અમદાવાદના મીઠાના વેપારીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, તપાસ કરવામાં આવી છે। તો મોરબીના માળિયા વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાતના શહેરોમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। આઈટીના અધિકારીઓ દ્વારા સફાળથી જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું। માળિયામાં આવેલી દેવ મીઠાની ફેક્ટરીમાં અધિકારીઓ દ્વારા તપાસો કરવામાં આવી છે અને વહેલી સવારથી જ અમદાવાદ ઉપરાંત રાજકોટના અધિકારીઓ પણ સર્ચમાં જોડાયા છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાયા છે। જી, આઈટીના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, શું છે વિગત? ચોક્કસથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઇન્કમટેક્સ વિભાગના મેગા સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। જામનગર તથા અમદાવાદના મીઠાના વેપારીઓને ત્યાં ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। તો મોરબીના માળિયા વિસ્તારમાં પણ આઈટીના જે અધિકારીઓ દ્વારા સવારથી જ જે સર્ચ ઓપરેશન છે તે શરૂ કર્યું છે। માળિયામાં આવેલી દેવ મીઠાની ફેક્ટરીમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ અમદાવાદ ઉપરાંત રાજકોટના અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે। ત્યારે માર્ચ એન્ડિંગ પહેલા બાતમીના આધારે આ મીઠાના જે વેપારી છે અને આ સાથે જે દેવ સોલ્ટ કંપની છે એમાં અત્યારે હાલ દવાઈ છવાણી છે। અનેક ઓફિસમાં જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। રાજકોટ ઉપરાંત મોરબી કહી શકાય કે જે ત્યાંના પણ અધિકારીઓ જોડાણા છે। આ સાથે જે મોરબીના જે માળિયા છે ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદમાં પણ આ જે દેવ સોલ્ટ ફેક્ટરી છે ત્યાં આ ઓપરેશન તેની ઓફિસમાં હાલ અત્યારે ચાલી રહ્યું છે। બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ આઈટીના અધિકારીઓ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, તપાસ કરવામાં આવી રહી છે। બાતમીના આધારે મીઠાના વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી। જામનગર તથા અમદાવાદના મીઠાના વેપારીને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। તો આ સાથે ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગનું ફરી સુપર ઓપરેશન જોવા મળ્યું છે। અલગ અલગ જગ્યાઓ પર આઈટી વિભાગ ત્રાટક્યું છે અને સવારથી જ આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ઉપર તવાઈ બોલાવી છે। ડીએસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલાના નિવાસસ્થાન સહિત 16 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા, તપાસો કરવામાં આવી છે। સાથે જ જામનગર, અમદાવાદ અને માળિયામાં આ તપાસ ચાલી રહી છે। આઈટી વિભાગની માળિયા ખાતે આવેલી છે દેવ સોલ્ટની ફેક્ટરી અને ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે। બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ બાતમી મળી હતી અને બાતમીના આધારે આઈટી વિભાગ દ્વારા મીઠાના વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી છે અને સવારથી જ ટીમ કામે લાગી છે। વહેલી સવારથી જ અલગ અલગ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયા છે। તો ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગનું ફરી સુપર ઓપરેશન જોવા મળ્યું છે। ડીએસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલાના નિવાસસ્થાન સહિત 16 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા। અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી। માળિયા ખાતે આવેલી છે દેવ સોલ્ટની ફેક્ટરી અને ત્યાં જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી।